સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેઇટ લોસ જર્ની એપિસોડ નંબર 2. અને આજે મારા લંચનું મેનુ છે એ છે ટીંડોળા બટેકાનું સૂકું શાક, અને તેની સાથે છે આપણે રાગીની રોટલી છે એ સર્વ કરી છે, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેના માટે અહીં મેં 5 થી 6 ચમચી મોટી તેલ છે એને એક પેનમાં ગરમ કરવા રાખી દીધું છે. ત્યાર પછી તેની અંદર 2 ચમચી રાઈ, 2 ચમચી આખું જીરું, અને જીરું સતરાઈ જાય ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ હિંગ અને પિંચ ઓફ હળદર પાવડર છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી તેની અંદર 7 થી 8 કળી લસણની હતી, તેને મેં ઝીણું ઝીણું ચોપ કરી અને આ સ્ટેજે એડ કરેલું છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે સૂકું શાક બનાવતા હોય ત્યારે તમે તેની અંદર લસણની કળી છે એ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને જો એડ કરો છો તો તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે, કારણ કે તમે જ્યારે બાઇટ કરો છો ત્યારે લસણની કળી છે એ આવતી હોય છે, તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો ચોક્કસથી આ રીતે એડ કરવું. ત્યાર પછી આની અંદર છે એ મેં 2 નંગ બટાકા છે અને ટીંડોળા છે તેને પણ મેં રફલી ચોપ કરી લીધેલા છે, અને તેને પણ આ સ્ટેજે એડ કરી તેને પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ અને મિક્સ કરી દઈએ છીએ. ત્યાર પછી આની અંદર છે સોલ્ટ ટુ ટેસ્ટ છે એ એડ કરી છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો અહીં મેં અરાઉન્ડ 1.5 ટીસ્પૂન છે એ મેં મીઠું છે એ લીધેલું છે, અને તેને પણ છે આપણે પ્રોપર રીતે છે આ રીતે મિક્સ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે શાક અને રાગીની રોટલી છે જે પ્રિપેર કરી છે, તો રાગી છે એ ગ્લુટન ફ્રી છે, તેમાં કોઈ પણ જાતનું ગ્લુટન હોતું નથી, અને ભરપૂર પ્રમાણમાં છે એમાં કેલ્શિયમ આવેલું હોય છે. તો જેને પણ હાડકાની લાઈક બોનની જેને પણ તકલીફ છે તેના માટે રાગી છે એ સુપર ફૂડ છે. અને અત્યારે માર્કેટમાં છે એ રાગીના બધા લોટ્સ છે એ અવેલેબલ છે, બધા મિલેટના લોટ્સ છે એ અવેલેબલ છે, અને તમે રાગી જો પરચેસ કરીને આવતા હોય તો તેને પણ તમે દળી અને રાગીનો લોટ છે એ ઘરે તૈયાર કરી શકો છો. ત્યાર પછી આની અંદર લાલ મરચું પાવડર છે એ હું મોટી 1 ચમચી છે એ એડ કરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈએ છીએ, અને આને પણ પ્રોપર રીતે છે એ મિક્સ કરી અને હલાવી લઈએ છીએ. તેલમાં જ છે એ બધા આપણે મસાલા એડ કરી અને પ્રોપર રીતે મસાલા છે એ સતરાઈ જાય ત્યાર પછી જ આની અંદર થોડુંક પાણી એડ કરી છે, જેથી કરીને મસાલા પ્રોપર રીતે છે એ ચડી જાય. મીનવાઇલ આને 5 મિનિટ છે તેને થવા દઈએ છીએ, જેથી કરી અને આપણા બટેકા પણ છે એ 70% કૂક થઈ જાય, અને થોડુંક પાણી એડ કરી તેને પ્રોપર રીતે છે ચડવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે એન્ડ લાસ્ટમાં છે આપણે જસ્ટ ખાલી હાફ લીંબુ છે એ મેં સ્ક્વીઝ કરેલું છે. કોઈ ખટાશ લઈ આવવા માટે નહીં, પણ બધા જ ટેસ્ટને છે એ બેલેન્સ કરે છે લીંબુ, તો એટ લાસ્ટમાં છે એ તમે લીંબુ એડ કરી શકો છો. અને તમે જો ખાંડનો ઉપયોગ કરતા હોય તો આ સ્ટેજે તમે ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણે કોઈ પણ જાતના ગરમ મસાલા આમાં એડ કરતા નથી, છતાં પણ આપણું શાક છે એ ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. અને ત્યાર પછી ઉપરથી કોથમરી એડ કરી આપણું શાક છે એ ગરમા ગરમ છે એ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું શાક છે એ રેડી છે. ત્યાર પછી રાગીની રોટલી બનાવવા માટે એક મેં બાઉલ લીધેલું છે, તેની અંદર હું અહીં 2 કપ છે એ રાગીનો લોટ છે એ હું એડ કરું છું. મારી પાસે રાગીનો લોટ છે એ મેં તૈયાર જ લીધેલો છે, અત્યારે મેં એ જ એડ કરેલો છે. ત્યાર પછી આની અંદર છે સોલ્ટ ટુ ટેસ્ટ થોડુંક છે એ આપણે સોલ્ટ એડ કરી છે, જેથી કરીને તેનો સ્વાદ છે સરસ આવે. ત્યાર પછી 1 થી 1.5 ચમચી છે એ હું ઘી એડ કરું છું. તમે આની જગ્યાએ છે એ તેલ પણ એડ કરી શકો છો, પણ આપણે ડાયટિંગ પર્પઝથી બનાવી છે તો ઘી છે એક હેલ્ધી ફેટ તરીકે લેવાય છે, જેથી કરીને મેં ઘી એડ કરેલું છે. ત્યાર પછી આની અંદર મેં પોણા કપ જેટલું અત્યારે મેં ગરમ પાણી ઉમેરેલું છે. તો ગરમ પાણીના હિસાબે આપણે આ રીતે છે લોટમાં મિક્સ કરતા જઈએ છીએ અને તેને પ્રોપર રીતે હલાવતા જઈએ છીએ. તમે જોઈ શકો છો કે હજી મને આની અંદર પાણીની જરૂર પડશે, એટલે ટોટલ મેં અત્યારે 1 કપ જેટલું છે એ પાણી એડ કરેલું છે, અને તેને આ રીતે જ છે તેને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. અને હજી થોડુંક લાઈક અડધા કપથી પણ ઓછું પાણી મેં એડ કરી અને આપણો લોટ છે એ રેડી કરવા
આપણે દઈએ છીએ. તો તમે સમજો કે 2 કપ આપણે જ્યારે લોટ લઈએ છીએ ત્યારે એની અંદર છે આપણે 1.25 કપ જેટલું પાણી છે એ એડ કરી છે અને લોટને છે થોડોક રોટલીના લોટ કરતાં ઢીલો રાખી છે અને આ રીતે ખીચું બનાવીને જ આપણે રાગીની રોટલી છે એ બનાવતા હોઈએ છીએ. બિકોઝ આમાં ગ્લુટન હોતું નથી એટલે તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવો પડે છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મોટો લુઓ લેવાનો છે આપણે અને તેને અટામણના લોટ સાથે છે તેને આપણે અનઇવનલી છે એ આપણે વણી લઈએ છીએ. તમારે જો આને થેપીને બનાવવો હોય તો તમે થેપીને પણ આની રોટલી બનાવી શકો છો. આ તમારા ચોઈસ ઉપર છે. હું અહીંયા જસ્ટ તેને રફલી વણી અને તેની એક રોટલી મોટી રોટલી છે એ બનાવી છે આપણે. અને તમે જોઈ શકો છો કે તેની થિકનેસ છે એ થોડીક રાખી છે તો જ તેનો ટેસ્ટ અને ખાવામાં પણ છે એ સારું રહેશે. ત્યાર પછી અહીં મારી પાસે પમ્પકિન સીડ્સ છે એને પણ હું એડ કરું છું. પમ્પકિન સીડ્સ પણ મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો છે એ મુખ્ય સ્ત્રોત છે અને તેની ઉપર છે હું તલ છે એ સ્પ્રિંકલ કરું છું અને તલમાં પણ છે એ કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં આવતું હોય છે. અને રાગીની રોટલી જો તમે ડાયટમાં લ્યો છો તો એમાં ગ્લુટન હોતું નથી એટલે તેમાં તમારો વજન છે એ પણ મેન્ટેન રહે છે, પુટ ઓન નથી થતું અને તમારું પેટ છે એ પણ ભરાયેલું રહે છે કારણ કે આમાં ફાઈબરનો પણ ભાગ હોય છે. તો ગરમા ગરમ ટીંડોળા બટેકાના શાક સાથે અહીં ખૂબ જ સરસ અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી રાગીની રોટલી છે એ તૈયાર છે. અને તેની સાથે છે મેં અહીં કેરીનો છુંદો છે. યસ, અત્યારે બધાના ઘરે છે અથાણા અને કેરીનો છુંદો છે એ તૈયાર થઈ અને રેડી થઈ ગયો હોય છે. તો મારો ફેવરિટ એવો કેરીનો છુંદો પણ મેં સર્વ કરેલો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.